તીર્થંકર પરમાત્મા તો તમને ક્ષમા કરી જ દેશે, કારણ કે તીર્થંકર પરમાત્મા તો અનહદ કરુણાવંત છે. પરંતુ કર્મસત્તાનો ન્યાય એ તમારી કોઈ પણ ભૂલને બક્ષશે નહીં. ભલે તમે લગભગ કરીને તો આપણે હંમેશા ભૂલોને જસ્ટિફાય કરતા આવ્યા હોય, હંમેશા આર્ગ્યુ કરતા આવ્યા હોય, હંમેશા આપણે ડિફેન્ડ કરતા આવ્યા હોય, હંમેશા આપણે કોઈકને કોઈક એક્સક્યુઝ આપીને આપણે ભૂલોમાં આપણે એક બચાવ સાધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે ભૂલોને છાવરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તીર્થંકર પરમાત્માનું અસ્તિત્વ તો અનહદ કરુણાવંત હોવાના કારણે એ તો એ ભૂલોને ક્ષમા પ્રદાન કરશે. પરંતુ આ તો કર્મ રાજા છે, આ તો કર્મસત્તા છે, આ તો મોહ મહારાજા છે. એ તમને લેશ માત્ર પણ ચેનથી, શાંતિથી, સુકૂનથી, આરામથી બેસવા દેશે નહીં. એટલું યાદ રાખજો. ભલે તમે કેટલા પણ બહાના આપો કે આ ભૂલ તો આ સર્કમસ્ટન્સીસ મુજબ કરેલી, કાં તો આ ભૂલ તો ભૂલે ચૂકે થઈ ગઈ, અજાણ્યા થઈ ગઈ, ઉતાવળિયા થઈ ગઈ, પ્રમાદવશ થઈ ગઈ, આવું મારે વિચારવું હતું નહીં, પરંતુ છતાં પણ વિચારાઈ ગયું, આ તો બાય ફ્લુકમાં થઈ ગયું, આ તો તુક્કામાં થઈ ગયું, આવું કોઈ પણ બહાનું કર્મસત્તા પાસે ચાલતું નથી. સાધ્વીજી ભગવંત આત્માનું ભાન ભૂલ્યા છે. અત્યારે શરીરની સાથે સંકળાયેલી બીજી ઘણી બધી ખોટી આઈડેન્ટિટીઝ સાથે જે એટેચમેન્ટ છે એના કારણે આઈડેન્ટિટી ક્રાઇસિસમાં છે. આપણને આખા દિવસ દરમિયાન કેટલી વખત આત્મા સ્મરણમાં આવે છે એ પણ આપણે અહીંયા આગળ વિચારવાનું છે. આપણે તો પ્રતિપળ આત્માની જાગૃતિ, ઉપયોગ અને આત્માનું ભાન આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ આટલા ઊંચે ચડેલા સાધ્વીજી ભગવંતને પણ આત્માનું ભાન કેમ ભૂલાયું? છઠ્ઠા ગુણ સ્થાનકે ભાવથી જે સાધ્વીજી ભગવંત છે એમને પણ આત્માનું ભાન કેમ ભૂલાયું? તો આટલું સમજો. અત્યારે સાધ્વીજી ભગવંતનું મન હિચકોલા ખાઈ રહ્યું છે, હિચકાની સમાન છે. પેન્ડ્યુલમ સ્ટેટ ઓફ માઇન્ડમાં છે સાધ્વીજી ભગવંત. અને જ્યારે પેન્ડ્યુલમ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ને ત્યારે અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, અહીંયાથી ત્યાં એવી રીતના ફરતું હોય મન. અત્યારે મન અસ્થિર અને ચંચળ બન્યું છે. અને અસ્થિર જલમાં ક્યારે પણ ચંદ્ર કે સૂર્યના પ્રતિબિંબિત થતા નથી. તો કઈ રીતના આત્માનું પ્રતિબિંબ અત્યારે અસ્થિર અને ચંચલ એવા આ મનની અંદર બરાબરથી પથરાય? માનો એમ વિચારો કે એક શાંત સરોવર જેવું મન હોય અને એમાં કોઈક પથ્થર ફેંકે, એમાં કોઈ કાંકરા નાખે અને કઈ રીતના જલ તરંગ ઉઠીને એ શાંત સરોવરને બિલકુલ અશાંત, અસ્થિર કરી નાખે. એવી રીતના અત્યારે બેલેન્સ્ડ સ્ટેટ ઓફ માઇન્ડમાં નહીં હોવાના કારણે, અને એમ પાછું કહેવાય કે દો નાવ પે સવાર ઇન્સાન કહી પે બી નહીં પહોંચતા. અત્યારે છે ને દૂધમાં ને દહીંમાં બંને સાઈડ સાધ્વીજી ભગવંતના પગ છે. પરંતુ મારે તો તમને એ પૂછવું છે, આત્મા છે, મન છે ને, મન તો દર્પણની જેવું છે. એ દર્પણ જો સાફ હોય, ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, નિર્મલ હોય તો એની અંદર પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, સ્પષ્ટ જણાય. પરંતુ જો એની પર ધૂળ બાજેલી હોય ને તો એ જ પ્રતિબિંબ તમને ક્રિસ્ટલ ક્લિયર દેખાતું નથી. મારે તમને એ પૂછવું છે કે શું તમે ક્યારે ચેકિંગ કર્યું છે કે તમારું મન એ એક દર્પણની માફક છે જેમાં આત્મા કાં તો આત્માના ભાવો પ્રતિબિંબિત થવા જોઈતા હતા, પરંતુ ક્યાંય અશુભ વિચારોની, અશુદ્ધ વલણોની, ક્યાંક કુસંસ્કારોની, ક્યાંક કુટેવોની, ક્યાંક કશાયોની, ક્યાંક વિષયોની એની અંદર ધૂળ તો નથી બાજીને, એની અંદર ક્યાંય પરત લેયર્સ તો નથી જામ્યા ને, જેના કારણે તમને તમારા આત્માનો પ્રતિબિંબ ચોખ્ખો દેખાતું નથી. એટલું સમજો. ઉકળતા પાણીમાં ક્યારે પણ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતો નથી. અને માટે જ અત્યારે સાધ્વીજી ભગવંતનું મન ઉકળી રહ્યું છે. અત્યારે વિચારોનો સંગ્રામ મંડાયો છે. જો અત્યારે સાધ્વીજી ભગવંત વિચારોની ચોપાટ રમે છે, અને ચોપાટ હંમેશા છે ને બહુ રિસ્કી હોય, હંમેશા ડેન્જર ઝોનવાળી હોય, હંમેશા ચોપાટ બહુ જોખમી હોય. એમાં માનો જુગાર રમાતો હોય, માનો સટ્ટો રમાતો હોય, માનો દાવ પર ઘણું બધું લાગ્યું હોય, અને જો એક પણ પાસો ઊંધો પડ્યો ને તો ધનોત નીકળી જાય. આ તો વિચારોની સાપસીડી છે. ક્યારેક પાપ નામનો સાપ કરડીને
બિલકુલ નીચે લઈ આવે, અત્યારે દુર્ગતિ અને દુઃખની પરંપરા સર્જે ને એવા પ્રકારનું સાધ્વીજી ભગવંત ચિંતન કરી રહ્યા છે. અને ક્યારેક ધર્મની સીડી તમને ગુણ શ્રેણીઓ ઉપર સુધી ચડાવે એવા પ્રકારનો અત્યારે આત્મ અને મોહનો અત્યારે સંગ્રામ જામ્યો છે. ખૂંખાર જંગ અત્યારે ઘમસાણ મચ્યું છે. તમે વિચારજો, આત્મા વર્સેસ મોહ, એમ કહી શકાય વિચાર વર્સેસ વિચારનો સંગ્રામ. ક્યાંક એમ પણ આપણે એને ઉપમાથી નવાજી શકીએ કે માનો આત્મા નામની ગાડી છે, કાં તો મન નામની ગાડી છે. એ મન નામની ગાડીમાં ક્યારેક આત્મા નામના ડ્રાઈવર બેસે છે, ક્યાંક મોહ મહારાજા નામના ડ્રાઈવર બેસે છે. ક્યાંક એ મન નામની ગાડીને સદગતિ સન્મતિ ડ્રાઈવ કરે છે, અને માટે સદગતિની તરફ એ ગાડી જઈ રહી છે. અને ક્યાંક દુર્મતિ દુર્બુદ્ધિ એને ડ્રાઈવ કરે છે, માટે એ દુર્ગતિની તરફ પ્રયાણ કરી રહી છે. આવા પ્રકારનું જેમાં ક્યારેક વિવેક વિરાજમાન થાય છે, તો ક્યારેક વિવેકને બિલકુલ જાકારો અપાઈ જાય છે અને એ ગાડી ડાયરેક્શન લેસ થઈ જાય છે. એમ કહી શકાય કે જો સારથી, જો ડ્રાઈવર જો યોગ્ય હોય તો એ રથને યોગ્ય દિશામાં હાંકી શકે. મહાભારતની અંદર તમે જોયું જ હશે, ભક્ત સખા અર્જુનના સારથી સ્વયં શ્રી કૃષ્ણ મહારાજા બન્યા, જે કે એક શાયિક સમકીર્તિ છે. તો એમના આત્મરથને આમ તો ભલે દ્રવ્યથી રથના સારથી બન્યા જ, પરંતુ ભાવથી પણ આત્મરથના સારથી બન્યા, ને માટે યુદ્ધભૂમિમાં ક્યાંય પણ ભટકવા નથી દીધું. પરંતુ અહીં આગળ તો ડ્રાઈવર્સ વારે ઘડીએ ચેન્જ થયા કરે છે, અને વારે ઘડીએ જ્યારે ચેન્જ થયા કરે ને ત્યારે પછી કંઈ ગાડીનું ધાર્યું પડે નહીં, ગાડીને બરાબર ગતિ કાં તો બરાબર ગાડીને ડાયરેક્શન મળે નહીં. અને આવા પ્રકારના સાધ્વીજી ભગવંત હવે એક એવો વિચાર કરવા જઈ રહ્યા છે જે બધી જ રમત ઊંધી કરી નાખશે, જે આખો પાસો પલટી નાખશે, જે તમને હચમચાવી નાખશે, હલાવી નાખશે. કારણ કે જ્યારે પોતાનું ચેકિંગ કરશો ને ત્યારે એવું પ્રતીત થશે કે આવું તો આપણે પ્રતિપળ પ્રતિક્ષણને હરરોજ કરતા હોઈએ છીએ. તો બોલો, શું તમારે જાણવું છે? એ ગંભીર ભૂલ, એ મુખ્ય એલિમેન્ટ, એ કહાણીનો એ વળાંક, એ ટર્નિંગ પોઈન્ટ જ્યાં આગળ સાધ્વીજી ભગવંતે આખી રમત ક્યાંક ને ક્યાંક બગાડી નાખી. આમ જોઈએ તો મોહ મહારાજા અત્યારે પ્રબળ સામ્રાજ્ય પાથરીને બેઠો છે, અને માટે સાધ્વીજી ભગવંતને વિચાર આવ્યો. બહુ ધ્યાનથી સાંભળજો, દોનો કાન ખુલ્લે રખ કે સુનિए, दोनों आंखें आपकी फटी रह जाएगी. अरे विमान उड़वा માટે નહીં, પડવા માટે તૈયાર છે. અને એવું પડશે ભોય તળીએ કે સીધા પાતાળ લોકમાં ઘૂસી જાય ને આકાશમાંથી, એવું પડશે. कुर्सी की पेटी बांध लो क्योंकि विमान क्रैश होने के लिए तैयार है. એવો ભયંકર કોટીનો એક્સિડન્ટ થવાનો છે ને ભાવમાં, એવી હોનારત સર્જાવાની છે જે આપણે કલ્પના પણ કરી ન શકીએ. આટલા ઉચ્ચે ચડેલા ગુણિયલ મહાત્મા, પવિત્ર ચારિત્રીવાન, શીયલ ધર્મના પાલક એવા સાધ્વીજી ભગવંતને પણ ક્યાં આગળ મોહ મહારાજા લઈ જાય છે એ તમે દેખો. હવે સાધ્વીજી ભગવંત વિચાર કરે છે, પૂર્વના જે અતૃપ્ત વાસનાના સંસ્કાર પડ્યા છે એના વશ અત્યારે પરવશ પરાધીન ગુલામ બનીને વિચાર કરે છે કે કેવી નિર્દોષ કામ ક્રીડા કરી રહ્યા છે આ ચકલો ને ચકલી. વિચારજો, તનિક વિચારજો, સદોષ કામ ક્રીડા એમને નિર્દોષ લાગી. અત્યારે આર્યા સાધ્વીજી ચંદનબાળા જેવો વેશ ધારણ કર્યો છે, વીરનો વંશ અત્યારે શોભાવી રહ્યા છે, છતાં પણ અંતર મન, ભાવ મન, કામ રાગથી વાસિત મન, મૈથુન સંજ્ઞાથી અધીરું બનેલું મન. ખાલી વિચાર કરો, શાસ્ત્રજ્ઞ એવા આ સાધ્વીજી ભગવંતને આટલું તો ખબર હોય જ કે કોઈ પણ કામ ક્રીડામાં મિનિમમ
2,99,999 અને મેક્સિમમ 8,99,999 જીવોના કચ્ચર ઘાણ બોલાઈ જાય છે. આવી મહાહિંસાને પ્રોત્સાહક એવા પ્રકારની પ્રેરક એવા પ્રકારની વિચારસરણી, અરે અસંખ્ય સમૂર્છિમ જીવો ઊભા થાય અને એમનું પડે ને પડે જન્મ મરણ થાય ને એ જન્મ જરા મરણની અંદર જે નિમિત્ત બનવાનું આવે એવી ભાવ અને દ્રવ્ય હિંસાને ક્યાંક ને ક્યાંક રેકમેન્ડ કરે એવા પ્રકારની સાધ્વીજી ભગવંતનું થિંકિંગ. તમે ખાલી વિચાર કરો, આત્માનો સ્વભાવ આમ તો બ્રહ્મચર્ય છે, પરંતુ ક્યાં એવું તો નથી ને કે આપણને પણ આ સાધ્વીજી ભગવંતની જેમ પંચેન્દ્રિયના રમણની અંદર જ સુખ ભાસે છે. આ આભાસિક ટેમ્પરરી ક્ષણિક ક્ષણભંગુર અનિત્ય સુખોની પાછળ ક્યાંય આપણે તો આંધળી દોટ નથી મૂકીને. તમે વિચારજો, અત્યારે આત્માના સ્વભાવની બદલે વિભાવ દશાની અંદર રમણતા કરે છે. આવું કેમ? મુપત્તિના બોલમાં બોલો છો, કામરાગ સ્નેહરાગ દૃષ્ટિરાગ પરિહરું, જેની અંદર કામરાગને સર્વપ્રથમ મૂક્યો છે, કારણ કે એને સાધવો બહુ દુષ્કર છે. અને અત્યારે સાધ્વીજી ભગવંત એ કામરાગના પ્રભાવમાં છે. જો કામના ઘરમાં જઈને કામને જીતી આવે એવા કંઈ મહામુનીશ્વર સ્થૂલભદ્ર જેવા તો કોઈક વિરલા જ હોય જેમનું 84-24 સુધી નામ સ્મરણમાં રાખવામાં આવે. અરે જે કાજળના ઘરે રહીને પણ દાગથી સજ્જડ સહિત ન થાય, જે એમ કહી શકીએ કે મોહ મંદિરિયામાં વસ્યા પરંતુ સંજમથી નહીં ખસ્યા એવા પ્રકારના વિરલ એ મુનીશ્વરને તો કોટિશઃ વંદન કરવાનું મન થાય. પરંતુ એ કામરાગ તમે જોશો ને તો વિકથાના 4 ભેદની અંદર પણ વિજાતીયની કથા એટલે સ્ત્રી કથા કે પુરુષ કથા એને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આપણે તમામ જગ્યા પર તમામ જીવનના સ્થાનોની અંદર કામરાગની પ્રધાનતા છે. તમે આમ જોશો ને તો ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, એમાં પણ કામનું એક આગવું સ્થાન છે. લોકો પંચેન્દ્રિયના મૃગ જળ જેવા, ઝાંઝવાના જળ જેવા, મધુબિંદુ જેવા સુખોની પાછળ એવા પ્રકારનું એવી પ્રકારની આંધળી રમત રમે છે કે જેના કારણે બધું જ માનવ ભવ સકલ માનવ ભવ હારી જાય છે. એવા પ્રકારનું એ કામરાગ એમ કહી શકાય કે જે પણ આપણે આટલી પ્રેક્ટિસ કરી હોય, એટલો અભ્યાસ કર્યો હોય કે જે એકદમ સંસ્કારભૂત થઈ ગયું હોય એને આપણે સંજ્ઞા કહીએ છીએ. અને મૈથુન સંજ્ઞા, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એ 4 પ્રકારની સંજ્ઞા એમ તો એમ કહેવાય કે તિર્યંચોનો ભવ મૈથુન સંજ્ઞા પ્રધાન છે. કારણ કે આમ તો 4 ગતિની અંદર તમે મૈથુન સંજ્ઞા સેવી જ છે, પરંતુ છતાં પણ તિર્યંચોને કેમ કહ્યું? કારણ કે કમસે કમ આપણે ત્યાં દેવોને ત્યાં કંઈક રૂલ્સ રેગ્યુલેશન્સ રિસ્ટ્રિક્શન્સ વગેરે છે, પરંતુ તિર્યંચોની માટે તો કોઈ કોન્સ્ટિટ્યુશનલ રૂલ્સ રેગ્યુલેશન્સ જેવું કંઈ છે જ નહીં. અરે એક હાથીને 100 હથીણીઓ હોય ને 500 હથીણીઓ હોય એવા પ્રકારના પણ આપણે કથારત્નો સાંભળ્યા છે. એ તો ચલો અહીંયા પણ રાજા હોય એમને પણ 500 રાણી વગેરે હોય, પરંતુ એમને તો કેવું છે તિર્યંચોને તો જ્યારે મૂડ આવે ત્યારે, જ્યારે મન થાય ત્યારે, અને કોઈની પણ સાથે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ, કોઈ પણ બંધન વગર માત્ર સ્વચ્છંદાચારી થઈને મોકળા મને માત્ર શું કરવાનું તો કે વાસનાની અધીન બનવાનું એવા પ્રકારનું. અને આમ તો જોશો ને તો દેવોને પણ હજારો દેવીઓ હોય. અરે દેવો લિટરલી એમની કામ વાસના ન સંતોષાય તો અપરિગ્રહિતા દેવીને પણ ઉપાડીને લઈ જાય. એ પણ આપણે પૂર્વના સ્વાધ્યાયોની અંદર આપણે સ્ટડી કર્યું છે જ્યારે દેવલોકનું આપણે વર્ણન કરતા હતા. અરે એનાથી પણ આગળ તમને એવું લાગશે કે નરકમાં તો આવી કોઈ પોસિબિલિટી નથી, તો આટલું સમજજો. જેમ સાધ્વીજી ભગવંત સાથે અહીંયા થયું છે કે એમને એ કામનું નિમિત્ત નહીં મળ્યું ને એની સર્વાધિક પીડા છે. જેમ છે ને કદાચ બાય ચાન્સ પુરુષની સાથે એ વિજાતીયની સાથે સુખ ભોગવી લીધા હોત તો કદાચ એમને આ વિચાર ના આવે, પરંતુ જે અતૃપ્ત તૃષ્ણા રહી ગઈ ને એ અતૃપ્ત અસંતોષાયેલી તૃષ્ણા એનું જબરજસ્ત ક્વોલિટીની પારાવાર પીડા, એટલે જે છે ને નારકીનો જીવ એને પોતાને આ કામ વાસના છે પરંતુ એને કામના જે નિમિત્ત નથી મળતા ને એના કારણે ઉલટાની એ અતૃપ્ત વાસના હજી અધિકાધિક પ્રબળ થતી જાય છે. એવા પ્રકારનો એ નારકીનો જીવ, એટલે આમ જોશો ને
તો પ્રત્યેક ગતિની અંદર મૈથુન આપણે અનંતિવાર એવી રીતના સેવીને આવ્યા છે ને કે અત્યારે એકદમ નોર્મલ રૂટીન કે જે અને એના કારણે નિમિત્ત મળતા અત્યારે સાધ્વીજી ભગવાનના એ કુસંસ્કારો જાગૃત થયા છે આખા, જેના કારણે આ વિચાર આવે છે. નિર્દોષ એવી કામક્રીડા એમને છે ને જે દોષવાળી મલિનતાયુક્ત, જેની અંદર માત્ર અશુચિ છે, જેની અંદર બે વિજાતીયનું મિલન જ્યારે થાય અને ત્યારે કઈ રીતના અશુચિ વગેરેનું બધું સંક્રમણ થાય, પરંતુ એ બધું જ અત્યારે એમને નોર્મલ રૂટીન લાગ્યું છે. અત્યારે એમને માનો એમ કહી શકાય, જેમ આપણે કેવું હોય કે કોઈક ભૂંડ જેમ એને કિચડમાં આળોટવાની અંદર જ આનંદ આવે, એને ક્યાંય પણ છે ને એને કદાચ તમે એક લીલાછમ સુંદર ઉપવનની અંદર હરિયાળા ઉપવનની અંદર તમે મૂકો તો પણ છતાં પણ એ ગટરની અંદર આળોટવાની અંદર જ મજા માણે, એવા પ્રકારની અત્યારે સાધ્વીજી ભગવંતના ભાવમનની સ્થિતિ છે. જો અહીંયા આટલું સમજજો, અહીંયા છે ને સાધુ કાં તો સાધ્વીજી ભગવાનની આપણે નિંદા નથી કરી રહ્યા, અહીંયા સાધુ વેશનું આપણે અપમાન નથી કરી રહ્યા. એ દ્રવ્યથી બાહ્યથી એ તો છે જ, પરંતુ આંતરજગત ભાવ સૃષ્ટિ જે છે ને એને આપણે એનાલાઇઝ કરી રહ્યા છે કે બહારથી ભલે આપણે જે છે ને અહીંયા સાધ્વીજી ભગવંત ભીતરથી બહાર ગયા છે, સ્વભાવથી વિભાવમાં ગયા છે, સ્વમાંથી પરમાં ગયા છે, ગુણમાંથી દોષમાં ગયા છે. આજે સકારાત્મકતા ને નકારાત્મકતાની વચ્ચેની જે લડાઈ છે ને, જે આંતરદ્વંદ્વ છે ને, એ આપણે એનાલાઇઝ કરીએ છીએ કે ભલે બહારથી તમે સંયમ ગ્રહણ કર્યું પણ હોય, પરંતુ એને અનુરૂપ કદાચ તમારી સ્થિતિ ન પણ હોય, કાં તો એની અંદર પણ તમે પતન પામી શકો. એટલે અત્યારે છે ને આપણે એમની આંતરિક દશા, આપણે એમના મનોસ્થિતિનું આપણે આકલન કરી રહ્યા છે. અહીંયા છે ને ક્યાંય પણ સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત એમનો વેશ તો વંદનીય જ છે, એમના આચાર પણ વંદનીય જ છે, પરંતુ સાથે સાથે વિચારની અંદર કઈ દિશામાં રુચિ છે, કઈ દિશામાં રસ છે. જેમ છે ને કે બહારથી કદાચ બાયચાન્સ તમને નિમિત્ત નથી મળતું, કાં તો છે ને તમને એક ડિસિપ્લિનમાં અનુશાસનમાં રાખ્યા છે, એક આચાર મર્યાદામાં રાખ્યા છે, માટે કદાચ બહારથી વચન અને કાયાથી તમે કશું નથી કરતા, પરંતુ મનથી તમારી રુચિ શેની તરફ છે. જેમ છે ને આપણું અનાદિકાળથી ભવભ્રમણ મેં પહેલાં પણ કીધેલું, એટલે ચાલે છે. કારણ કે બહારથી ભલે કેવું પણ હોય, પણ અંદરથી તમારું 18 પાપ સ્થાનકને વિશેની રુચિ તમારી તૂટી નથી. અને તમે વિચારજો, મન વચન અને કાયામાંથી માત્ર મન નામનું એલિમેન્ટ ટીક થયું છે, ઓનલી 1/3, ખાલી 33%. અને કરણ કરાવણ અનુમોદનમાં પણ ઓનલી અનુમોદનનો વિભાગ ટીક થયો છે. આટલું હોવા છતાં પણ આ કેવી હોનારત સર્જવાનું છે ને આગળ જતાં, એ તમે વિચારજો. આનો જ્યારે હિસાબ કિતાબ મંડાશે ને, એક વિચારની કિંમત ચૂકવવી પડવાની છે. અને એ એવી ભારી ભરખમ છે ને કે મેં તમને જેમ કહ્યું, તમને રાતના સ્વપ્નમાં આવીને આ ડિસ્ટર્બ કરી જશે, તમને હેરાન પરેશાન કરી મૂકશે, આપણને રીતસરનું છે ને આપણું જીવન આખું ખડું કરી દેશે કે આપણે શું કરીએ છીએ ને આપણે શું કરવું જોઈતું હતું. તો માટે દિલ થામકે બેઠો, કારણ કે હવે સાધ્વીજી ભગવંત કંઈક એવું વિચારવાના છે જે અંદર સુધી એમને ખતમ કરી દેશે, જે કંઈક એવું વિચારવાના છે જે તમને ઝકઝોરી દેશે, તમારા પગ નીચે ધરતી ખસી જશે કે આવું પણ આ તો છે ને આપણી માટે બહુ બટ ઓબ્વિયસ થિંકિંગ છે. અત્યારે આપણે વિચારોની સ્ક્રુટિની કાઢીએ છીએ, એટલું સમજો કે વિચારોની તરફ પણ, મેં તમને પહેલાં કીધું ને કે વિચારોની તરફ પણ તમને વિચાર કરવાનું મન થાય. જેમ છે ને વાણી અને વર્તનની તરફ વિચાર કરવાનું મન તો આપણને હજી કદાચ થયું છે, કદાચ છે ને દ્રશ્ય રીતના એની ભૂલો તો હજી પકડાણી છે, પરંતુ વિચાર અદ્રશ્ય રહ્યા. માટે જે વિચારની અંદર આપણે ગડબડ ગોટાળા વાળતા આવ્યા છે, એ વિચારનો પણ આપણે લેખો જોખો માંડવાનો છે. હવે બહુ અગત્યનો અને ગંભીર ક્લાઇમેક્સ મારે તમને આ સ્વાધ્યાયના અંતમાં દેખાડવાનો છે. એક્ઝેક્ટલી છે ને પલાશભાઈનો જે પ્રશ્ન છે એ આ ક્લાઇમેક્સની આપણે આખી પૂર્વ ભૂમિકા બાંધી દઈએ, એની પછી કાલના સ્વાધ્યાયમાં પલાશભાઈના પ્રશ્નનો ઉત્તર અપાશે. કારણ કે એમને ખૂબ ટેકનિકલ અને સૂઝબૂઝ ભર્યો પ્રશ્ન એમને રજૂ કર્યો છે, પરંતુ એમના પ્રશ્નનો ઉત્તર આપતા પૂર્વે મારે આ પૂર્વ ભૂમિકા, આખો બેઝ, આખો બેકગ્રાઉન્ડ જનરેટ કરવાનું હતું. માટે હવે મારે તમને એક એવા વિચાર સાથે છોડવાના છે
જે રીતસરના છે ને તમારી ભીતર હાહાકાર મચાવી દેશે. બોલો, સાંભળવા માટે ઉત્સુક અને તત્પર છો કે એવું તો સાધ્વીજી ભગવંતે શું વિચાર્યું જેને આપણે ક્લાઇમેક્સ કહીએ છીએ, જેને આપણે ગંભીર કહીએ છીએ, જેને આપણે અગત્યનું કહીએ છીએ. આ વિચાર છે ને તમારા જીવનની આખી શૈલી પરિવર્તિત કરી નાખશે. એટલું સમજજો. આજ સુધી જેવા તમે હતા ને એવા તમે હવે નહીં રહી શકો. અત્યાર સુધી જેટલા આપણે બિંદાસ, બેધડક, બેફામ, નિશ્ચિંત હતા ને એવા તમે નહીં રહી શકો. હવે તમારે અંતરથી જાગવાની, અંદરથી સાવચેત થવાની, જાગૃત થવાની 100% વારી આવી ગઈ છે. અને આ વિચાર તમને એ વિચારવા પર મજબૂર કરશે ને કરશે જ. તો સાંભળવા માટે સજ્જ થઈ જાઓ. કંઈક એવું જે કે છે ને રીતસરના માથું ભમાવી દેશે. રીતસરની આખી સૃષ્ટિ નજરની સામે છે ને આમ ઉથલ પુથલ થઈ ગઈ, ખળભળાટ મચી જશે. ભાઈ, ખળભળાટ, તમારા ચિત્તની અંદર ખળભળાટ મચી જશે. સાધ્વીજી ભગવંતે એવો વિચાર કર્યો કે આ નિર્દોષ કામ ક્રીડા જેમાં છે ને મુક્તપણે, તમે વિચારજો, મુક્તપણે આનંદ માણી રહ્યા છે. અહીંયા છે ને સાધ્વીજી ભગવંતને આત્માના આનંદની સમક્ષ મુક્તપણે આનંદ ઉલટાનો કામ ક્રીડાની અંદર લાગ્યો. એટલે જે છે ને મધુબિંદુના એ ક્ષણિક સુખોની પાછળ એ વિષય ઈચ્છા, જેમ છે ને જો તમે ઈચ્છાને, જો તમે વાસનાને અગ્નિનું સ્વરૂપ આપો તો ઈચ્છાઓ જે છે ને અલગ અલગ પ્રકારના લાકડા છે જે કે એ અગ્નિને હજી વધારે પ્રજ્વલિત કરશે પરંતુ એને ઠારશે નહીં. એવા પ્રકારના વિષય સુખો એમને કેવા લાગ્યા તો કે મુક્ત આનંદ. આમ જે છે ને વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ, વિધાઉટ એની રૂલ્સ રેગ્યુલેશન્સ, વિધાઉટ એની લિમિટેશન્સ, કન્સ્ટ્રેન્ટ્સ, કેવો સુંદર આ ભોગવી રહ્યા છે. આવું કાશ મને પણ, એટલે જે છે ને આમ ભલે સાધ્વીજી ભગવાન પોતે પોતાનું મન વાળે છે પરંતુ છતાં પણ સુષુપ્ત ઈચ્છા જે છે, પરંતુ આ મૂળ વિચાર્યું નથી. હવે હું વિચાર ખોલવા જઈ રહ્યો છું. ભાઈ, સાધ્વીજી ભગવંતે એવું વિચાર્યું કે નિર્દોષ એવી કામ ક્રીડા જેમાં આવો મુક્ત આનંદ હોય. તીર્થંકર પરમાત્માએ એવી ક્રિયાનો નિષેધ કેમ કર્યો? તમે વિચારો, આવું તો આપણે રોજ અનેક વાર વિચારતા હશું. કેમ તીર્થંકર પરમાત્માએ રાત્રિ ભોજનની ના પાડી? કેમ તીર્થંકર પરમાત્માએ કંદમૂળ ભક્ષણની ના પાડી? કેમ અહીંયા નહીં જવાનું? કેમ ત્યાં નહીં જવાનું? કેમ આ બધા બંધન? કેમ આટલું બધું ખાલી પાળ્યા જ કરવાનું? કેમ માન્યા જ કરવાનું? આવું તો મેને તમે કેટલી વાર વિચાર્યું. તો પછી આપણું શું થશે? આ સાધ્વીજી ભગવાન તો ખાલી એક વખત, પહેલી વખત આવા પોતાના સંયમ જીવનની અંદર આવો વિચાર કરે છે કે તીર્થંકર પરમાત્માએ આવી આજ્ઞા કેમ આપી હશે? જિનેશ્વરની આજ્ઞાની ઉપર શંકા. અને એમાં પણ સાધ્વીજી ભગવંત હવે આટલા દૂર નીકળી ગયા છે કે પાછું આવવું મુશ્કેલ છે. માટે સાધ્વીજી ભગવંતને સહજ વિચાર સ્ફુર્યો છે. એ જ શૃંખલામાં આગળ વધતા જે છે ને એમની ભીતરના સાધુપણાને પણ વિંધીને આમ આત્મા સુધી આમ ઘેરો ઘાવ કરે ને એવા પ્રકારની સ્થિતિ થવાની છે ભાઈ હવે. અને સાધ્વીજી ભગવંત વિચાર કરે છે કે તીર્થંકર પરમાત્માએ કદાચ આવી આજ્ઞા એટલે આપી હશે કારણ કે વિતરાગ તો અવેદી કહેવાય. અવેદી એટલે એમને વેદનાની પીડા શું અને એમને કામ રાગનો આનંદ શું ખબર પડે? તીર્થંકર પરમાત્માને શું ખબર પડે? તીર્થંકર પરમાત્મા તો રાગ અને દ્વેષ વિહુણા છે. માટે કદાચ કામ ભોગ ન કરવા મળે તો એની પીડા શું અને કામ ભોગ કરવા મળે તો એનો આનંદ શું, એ તીર્થંકરને કઈ રીતના ખબર પડે? તમે વિચારજો. શાસ્ત્રજ્ઞ સાધ્વીજી ભગવંત, ભાવથી છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા સાધ્વીજી ભગવંત એ તીર્થંકર પરમાત્માની આજ્ઞાને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. આવું તો હું ને તમે દર આજ્ઞા માટે કરીએ છીએ. જે પણ આજ્ઞા મને ને તમને બુદ્ધિમાં બેસતી નથી, આવી આજ્ઞા તીર્થંકર પરમાત્માએ કેમ આપી હશે?
તીર્થંકર તો ચોથે આરે થઈ ગયા. અરે પાંચમે આરે આવીને આજ્ઞા પ્રવર્તાવે તો હું માનું, તો માનું કે તીર્થંકર કહેવાય. બાકી તો છે ને અમે સંસાર લઈને બેઠા છીએ. ક્યાંક જો આઈસ્ક્રીમ ન રાખીએ તો વેવાય વેલા નારાજ થઈ જાય. ક્યાંક છે ને અત્યારે વ્યવહાર સાચવવો હોય તો અનીતિ અન્યાય વગેરે બધું કરવું પડે. અત્યારે તો કામ કઢાવવા માટે ક્રોધ કરવા પડે. બાકી આ તીર્થંકર પરમાત્મા એ બધી આજ્ઞા શેની માટે આપી હશે ભાઈ? અત્યારે જે પાંચમા આરામાં કેટલી અઘરી લાગે, જેમ છે ને તમને પર્યુષણ પરવાદિરાજ શ્રી પર્યુષણજી, શ્રી નવપતજી ઓળી, શ્રી મૌન એકાદશી અને શ્રી જ્ઞાન પંચમી અઘરી લાગે, પરંતુ તમને લૌકિક પર્વ પ્રમાણે દિવાળી, ધૂળેટી વગેરે નવરાત્રિ એની અંદર આનંદ આવે. આવું તો મેને તમે તીર્થંકર પરમાત્માની આજ્ઞાની ઉપર શંકા કાં તો તીર્થંકર પરમાત્માના જ્ઞાનને ક્વેશ્ચન માર્કમાં મૂકવાનું કાર્ય તો અગણિત વાર કર્યું છે. તો તમે વિચારો આપણું શું થશે? આપણે એક્ઝેક્ટલી આપણી વિચારધારાને એનાલાઇઝ કરીએ ને તો એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ, અક્ષરે અક્ષર સાધ્વીજી ભગવંતની માન્યતા સાથે મેચ થશે, બિલીફ સિસ્ટમ સાથે મેચ થશે, થોટ પ્રોસેસ સાથે મેચ થશે કે આ કઈ રીતના શક્ય બની શકે. તીર્થંકરે આવી આજ્ઞા આપી કેમ? અને આવી આજ્ઞા આપી તો આપી, પરંતુ મૂળ એટલે છે ને વિતરાગપણાની અંદર ક્યાંક ને ક્યાંક ડાઉટ આવ્યો છે કે છે ને વિતરાગને શું ખબર પડે ભાઈ? એ તો અવેદી કહેવાય. હવે આવતા સ્વાધ્યાયની અંદર ખાસ કરીને પલાશભાઈના પ્રશ્નના ઉત્તરની સાથે બસ અહીં આગળ જ સાધ્વીજી ભગવંતની વિચારધારા અટકે છે કે હજી કંઈક આગળ ચાલે છે? તો બોલો ભાઈ, આજનો સ્વાધ્યાય કેવો લાગ્યો? ક્યાંક આંતરચક્ષુ ખુલે છે ભાઈ તમારા? ક્યાંક તમને એવું લાગે છે કે આપણે ફરી પાછું શૂન્યથી પ્રારંભ કરવું પડશે? આપણે ઘણું બધું અંદર ઊંડે ઉતરીને પોતે એકાંતમાં શાંત ચિત્તે આપણે પણ ચિત્ત એકાગ્રતાપૂર્વક મૌનપૂર્વક ચિંતન કરવું પડશે. આવું તો કાટલું મેને તમે આખા જીવનમાં અને અનંતા ભવમાં કર્યું હશે. જો આટલી સમજણની સ્થિતિમાં પણ સાધ્વીજી ભગવંત ક્યાંક ને ક્યાંક ક્રમશર માત્ર એક નિમિત્તથી પડ્યા છે, તો પછી આપણે તો અવારનવાર સામે ચાલીને આવા નિમિત્ત ક્રિએટ કરીએ છીએ અને જીનેશ્વરની આજ્ઞાને ક્વેશ્ચનમાં મૂકીએ છીએ. માટે ખાસ કરીને તમે રાત્રિના આ જ વિચાર પર ચિંતન કરજો. આ કથારત્ન માત્ર વાર્તા નથી, આ કથારત્ન આંદોલન છે, એક ક્રાંતિ છે. તમને ભીતરથી હલાવાને હચમચાવવા માટે આપણે ફરી પાછો વિચાર કરવો પડશે, ફરી પાછી સિસ્ટમને રિસ્ટાર્ટને રિબૂટ કરવી પડશે અને ફરી પાછું ન્યુટ્રલ નિષ્પક્ષ સ્થિતિથી વિચારવું પડશે. ક્યાંય આપણે તો સાધ્વીજી ભગવંત જેવો વિચાર નથી કરતા ને, જેમ ભલે અત્યારે આપણે સાધુ વેશમાં નથી, પરંતુ આપણે હરેક તમે જોજો ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા મેરુ પર્વતની આસપાસ ફરે, પણ તો કે ના ભાઈ અમને તો અલગ શીખવાડ્યું છે ભાઈ. માટે જીનેશ્વર ખોટા. જે પણ આજ્ઞા તમને બુદ્ધિમાં બેસતી નથી ને, જેમ છે ને સપોઝ શ્રી લઘુ સંગ્રહણી સૂત્રની અંદર તમને ભણાવે ભાઈ કે છે ને ટોટલ 200 કંચનગીરી છે ભાઈ જંબુદ્વીપમાં. કિસને દેખા ભાઈ, કિસને દેખા કિસને ભાઈ? તો જીનેશ્વર તો બોલતે રહેતે ભાઈ. આમ છે ને મેને તમે જીનેશ્વરની આજ્ઞાના મજાક જ ઉડાડ્યા છે. જીનેશ્વરની આજ્ઞાને ડ્રાય ડલને બોરિંગ માની છે. જીનેશ્વરની આજ્ઞાને અઘરીને આકરી માની છે. જીનેશ્વરની આજ્ઞાની તરફ આપણે ક્યાંય પણ રુચિવાળા નથી થયા ભાઈ. આપણને લગભગ કરીને જીનેશ્વરની આજ્ઞા પાળવાનું તો ઠીક છે, માનવાની અંદર પણ એવું છે કે કેટલી બધી વસ્તુઓ જે બુદ્ધિમાં નથી બેસતી ને બધામાં કાં તો જીનેશ્વર ખોટા અને કાં તો છે ને જીનેશ્વરે આવું કેમ કહ્યું હશે, અને કાં તો માનો છે ને આમ અંગૂર ખટ્ટે હે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે નજીક જોઈને એ આજ્ઞાની મીઠાશ માણતા જ નથી ભાઈ. એવા પ્રકારની આપણી સ્થિતિ છે. તો પછી આપણું શું થશે? બસ આ જ પ્રશ્નની સાથે આ સ્વાધ્યાયને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો ઉવઝાયાણ, નમો લોય સવ્વસાહુણમ.
એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયર્યાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયર્યાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહે ગયું તો મુખ્યમ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી પદ્મનાભ સ્વામી ભગવાન કી જય. ચલો બધા સુખ શાંતિમાં રહેજો.